રાજ્યના સૌથી મોટા અને બોર્ડર ડિસ્ટ્રિક્ટ કચ્છમાં સરકારે નક્કી કરેલ નોટિફાઈડ સંવેદનશીલ બોર્ડર વિસ્તારમાં પરમિશન વગર જઈ શકાતું નથી। તેવામાં મોદી સહિતના 3 પરપ્રાંતીય વ્યક્તિને શંકાસ્પદ હરકત તેમજ પરમિટ વિના પ્રવેશ કરવા બદલ પકડી લેવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર પોલીસ મથક વિસ્તારમાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના કેમ્પ વિસ્તારમાં 3 પરપ્રાંતીય વ્યક્તિ જોવા મળતા ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। કચ્છના સંવેદનશીલ સરહદી વિસ્તારને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઈડ એરિયા જાહેર કરવામાં આવેલો છે। અહીં જવા માટે સક્ષમ અધિકારીની કચેરી મારફતે પરમિશન લેવી ફરજિયાત હોય છે। પોલીસ સહિત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા આવા વિસ્તારમાં વોચ રાખવામાં આવતી હોય છે। આ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ બેડા અંતર્ગત આવતા નારાયણ સરોવર પોલીસના તાબા હેઠળના એવા વિસ્તાર જ્યાં બીએસએફના યુનિટ આવેલા છે ત્યાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિની મૂવમેન્ટ જોવા મળી હતી। બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરતા તેમની પાસે નોટિફાઈડ એરિયામાં પ્રવેશ કરવાની કોઈ મંજૂરી ન હતી, જેને પગલે ઝારખંડ ઝુમરી તલૈયાના રોહિતકુમાર સંતોષ મોદી, ઉત્તર પ્રદેશના અંકિત તિવારી અને બિહારના અભિષેક સિંહને પકડી લેવામાં આવ્યા હતા। તેમની વિરુદ્ધ ગૃહ મંત્રાલયના આદેશ વિરુદ્ધ નોટિફાઈડ એરિયામાં પ્રવેશ અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છમાં ખાસ કરીને ખાવડા સહિત નારાયણ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મોટા ઉદ્યોગ સમૂહ દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી છે। અહીં મોટા પ્રમાણમાં ગુજરાત બહાર રાજ્યના લોકો રોજીરોટી માટે કામ કરી રહ્યા છે। સૂત્રોનું માનીએ તો ઝડપાયેલા આ 3 વ્યક્તિ પણ કોઈ કંપનીના કામ માટે અહીં આવ્યા હતા, પરંતુ તેમની પાસે નોટિફાઈડ એરિયાની મંજૂરી ન હતી, એટલે પોલીસે તેમને પકડી લીધા છે। પોલીસ જો ખરેખર ગંભીરતાથી આવી કાર્યવાહી કરે તો રોજ બોર્ડર એરિયાના પોલીસ સ્ટેશનમાં આવા ઘણા કેસ દાખલ કરવા પડે।